સમગ્ર ગુજરાતમાં આજે નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાન યોજવાના સંકલ્પ સાથે અમદાવાદના સારંગપુર સર્કલ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આયોજન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી પ્રદ્યુમન વાજા, મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા, ડેપ્યુટી મેયર સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। આ પ્રસંગે રાજ્યમાં પાઠ્યપુસ્તકોનું વિતરણ પૂર્ણ થયાની માહિતી પણ આપવામાં આવી હતી અને કોઈ શાળામાં પુસ્તકો ન પહોંચ્યા હોય તો જાણ કરવા અપીલ કરવામાં આવી। નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરેલું છે। એ કાર્યક્રમના ભાગરૂપે આજે માનની સાથી મંત્રી દર્શનાબેન વાઘેલા, માનની મેયર શ્રી હિતેશભાઈ, માનની સાંસદ શ્રી દિનેશભાઈ અને અન્ય કોર્પોરેશનના સર્વે પદાધિકારીઓ, હોદ્દેદારો, સંગઠનના સર્વે કાર્યકર્તાઓ અને અધિકારીઓ સાથે આજરોજ આ સારંગપુર ઐતિહાસિક સર્કલ છે, જ્યાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે, ત્યાં વૃક્ષારોપણની સાથે સાથે આજુબાજુનો જેટલો વિસ્તાર છે એ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરેલું છે અને હવે ત્યાંથી અને અન્ય જાહેર સ્થળોએ પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે મળી અને સ્વચ્છતા અભિયાન, જે સ્વચ્છ ભારતનું મિશન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું છે, એ અંતર્ગત આજે અમે આ સ્વચ્છતાનું આયોજન કરેલું છે। ગુજરાતની બધી જ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચી ગયેલા છે અને આપના ધ્યાનમાં કોઈ એવી શાળા હોય કે જ્યાં પાઠ્યપુસ્તકો નથી મળ્યા તો મારું ચોક્કસ ધ્યાન દોરજો।